30 મેથી 2 જૂન સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતના 12 જિલ્લાઓમાં કમોસમી વરસાદનું એલર્ટ ગુજરાતમાં ઇબોલાની એન્ટ્રીનો ડર કોંગોથી વડોદરા આવેલા વેપારીમાં લક્ષણો દેખાતા અમદાવાદ સિવિલમાં આઇસોલેટ યુગાન્ડા અને કોંગોથી અમદાવાદ આવેલા 11 મુસાફરો પર ખાસ વોચ તમામને કરાયા હોમ આઇસોલેટ અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં 9 લોકોના જીવ લેનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ આશરે 3 વર્ષ બાદ આવશે જેલની બહાર સુપ્રીમ કોર્ટે આપ્યા નિયમિત જામીન પીડિત પરિવારોમાં આક્રોશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસી ગૃહમંત્રી ગુજરાતના સરહદી વિસ્તારોનું કરશે નિરીક્ષણ સરહદ સુરક્ષાની સાથે તેઓ વિકાસ પ્રોજેક્ટ્સની પણ કરશે સમીક્ષા ઈરાન સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પે યોજી કેબિનેટની બેઠક કહ્યું ઈરાન બેચેન છે પરંતુ હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી પણ એ વાત નક્કી હોર્મુઝ સ્ટ્રેટ બધા માટે ખુલ્લું રહેશે જો કોઈ સમજૂતી નહીં થાય તો તેના પરિણામો ભોગવવા પડશે દેશભરમાં વિવાદો વચ્ચે બકરી ઈદની કરવામાં આવી રહી છે ઉજવણી અનેક રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ કડક